જો ફ્રેન્ડ અમારો વિવાંશ કેટલો સરસ કો નાચે છે. વિવાંશ ફક્ત 10 મહિનાનો પૂરો થયો છે તો છતાં એને કેટલું સરસ કો નાચતા આવડી ગયું છે. ફ્રેન્ડ એના હાથે પણ દેખો જો કેટલા સરસ કો કરે છે ને. આજુબાજુવાળા બધા વિવાંશને જોતા હતા કે આટલો નાનો છોકરો આટલો સરસ કોઈ રીતે નાચે છે. એના ટીચર પણ કેટલા સરસ કોઈ રીતે વાળતો હતો. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ આજે હું ઋત્વી અને વિવાંશ મારા બેનના ઘરે ગયા હતા. તો તે મારા બેનના ઘરે એક કૂતરી વિવાણી હતી. તો એના નાના ગલુડિયા હતા. તો વિવાંશ છે ને ગલુડિયા જોડે કેવો સરસ કોઈ રમતો હતો એ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. બીજું કે અમે ગ્રહ શાંતિમાં પણ ગયા હતા. તો ત્યાં પણ વિવાંશ ત્યાં ગ્રહ શાંતિમાં જે ઢોલક વાગતો હતો ને તો ઢોલકની સામે વિવાંશ કેવો નાચતો હતો તમે દેખજો. તમને ખબર છે કે વિવાંશ ફક્ત 10 મહિનાનો છોકરો છે તો છતાં કેટલું સરસ કોઈ નાચતો હતો એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. અને ત્રીજું અમે મારા બેનના ઘરે ગયા હતા ને ત્યારે મારા બેનના ઘરે કાનાજી હતા. તો કાનાજીની જે નાની પીવાની બોટલ હતી આટલી નાની, તો વિવાંશ છે ને એ બોટલનું પાણી પણ પી ગયો હતો. તો એનો પણ મેં વિડીયો લીધો તો એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ અમારા વિવાંશે પહેલી વાર ગલુડિયા દેખ્યા હતા. તો જો એ દેખીને ચક થઈ ગયો હતો કે આટલા નાના કૂતરા, કારણ કે એને મોટા કૂતરા જ દેખેલા હતા. પહેલી જ વાર ગલુડિયા દેખ્યા હતા એટલા માટે જો એ થોડો દૂર ભાગતો હતો. જો દેખાય છે એને છે ને આટલું નાનું રમકડું લાગતું હતું કે આટલું નાનું શું છે. તો જો એ રીતે પાટા મારતો હતો ને ગલુડિયા તો તમને ખબર ને જો તું કરે ને તો એને મજા આવતી હતી. જો દેખાય છે એ રીતે પાટા મારતો હતો, કારણ કે એને તો એવું જ લાગતું હતું કે આ તો રમકડા છે, પણ એને ખબર ન હતી કે આ તો કે કૂતરાના બચ્ચા કહેવાય ગલુડિયા. તો જો દેખાય છે કે રીતે પાટો મારી જાય છે, બેસી રમી જાય છે. જો એને રમાડે પણ છે. જો કેવું ખેંચે છે. કૂતરી પણ એના જોડે જ હતી. જો ફ્રેન્ડ હું તમને બતાવું છું. જો કૂતરી નીચે બેઠી હતી પણ કૂતરી કરડે એવી ન હતી. તમને ખબર હશે કે નહીંતર તો કેટલી કૂતરીઓ કરતી હોય છે. એમના બચ્ચાને આપણે અડીએ તો એના કૂતરી કરતી હોય છે. મારી બેન દરરોજ કૂતરીને કંઈક ને કંઈક નાખતી હોય છે, એટલા માટે જો મારી બેન વચ્ચે બેઠી છે એટલે કૂતરી કરતી ન હતી. તો જો ફ્રેન્ડ હું તમને બીજા પણ બચ્ચા બતાવું છું. જો અંદર છે ને કેટલા બધા ગલુડિયા હતા. તો વિવાંશ ગલુડિયાને દેખીને ચક થઈ ગયો હતો, કારણ કે વિવાંશે તો સૌથી પહેલી જ વાર ગલુડિયા દેખ્યા હતા ને આટલા નાના. એટલે વિવાંશ તો એવું જ લાગતું હતું કે આ તો રમકડા જ હતા. એના કારણે જો દેખાય છે કૂતરીએ કેટલું સરસ કોઈ ઘર બનાવ્યું હતું. અહીંયા ગલુડિયા વિવાઈ હતી. મારા બેનનું ઘર આવ્યું છે, આ જોડેવાળું બીજા લોકોનું ઘર હતું. તો જો વિવાંશ છે ને ગલુડિયાને હાથમાં પકડીને આ બાજુ નાખતો હતો, કારણ કે એને ખબર પડતી ન હતી કે આ તો ગલુડિયા કહેવાય એટલે. તો જો મારી બેન સમજાવે છે કે વિવાંશ જો આમ કરજે, વાલી કરજે, પણ વિવાંશ વાલી કરતો ન હતો. એને તો દેખીને ચક થઈ ગયો હતો. એને તો રમકડા જ લાગતા હતા. એના કારણે જો એ તો છે ને આ રીતે હાથમાં પકડતો આમથી આમ નાખતો હતો, કારણ કે એને ખબર પડતી ન હતી. એના કારણે જો પકડીને નાખતો હતો આ રીતે. તો મારી બેન એને લડતી હતી કે બેટા એવું ના કરાય, કે વાલી કરવાની હોય કે એને. જો એના પછી વિવાંશને ઘરમાં લઈ ગયા હતા ને તો વિવાંશ કાનાજીનું પાણી પી ગયો હતો. જો દેખાય છે નાના કાનાજી હતા મારા બેનના ઘરે. તો એનું જો નાની બોટલ હતી પાણી પીવાની, તો એ જો બેઠો કેવું પીવે છે. આમ તો પીતો નથી, પણ આટલી નાની બોટલ ભારીને કાનાજીનું પાણી પણ પી ગયો હતો. જો દેખાય છે મારા બેનના ઘરે એક કાચબાનું બચ્ચું છે. જો હું તમને બતાવું છું. જો દેખાય છે મારી બેન એમની બહુ જ પૂજા કરે છે. જો માને પણ છે. જો દેખાય છે એની ઉપર પેલું તિલક કરેલા છે, કંકુના તિલકો કરેલા છે. ફ્રેન્ડ્સ આ કાચબાનું બચ્ચું બહુ જ નાનું છે. જો મારા બેન હાથમાં પકડીને બતાવશે તમને દેખજો. જો દેખાય છે કેટલું નાનું છે આ કાચબાનું બચ્ચું, બહુ જ નાનું હતું. તો મારી બેન હમણાં જ લાવી હતી. દેખાય છે કેટલો સરસ કોઈ કાચબો હતો. તો ફ્રેન્ડ વિવાંશ કાચબાને દેખીને પણ મસ્તી ચડી ગયો હતો. કાચબાને પણ પકડીને ફેંકી નાખતો હતો. તો અમે વિવાંશને છે ને કાચબાથી દૂર રાખતા હતા. પછી ફ્રેન્ડ મારો વિવાંશ એક્ટિવા પર પણ ચડતા શીખી ગયો હતો. જો હું તમને બતાવું છું. જો કોશિશ કરે છે, અમારે એક્ટિવા છે તો ઉપર ચડવાની કોશિશ કરે છે. જો આવડી ગયું ને. એને પહેલાં લગભગ 1 કે 1.5 મહિનો પ્રેક્ટિસ કરી પણ આવડતું ન હતું, પણ હવે એને જો એક્ટિવા પર ચડતા પણ આવડી ગયું છે. હું તમને બતાવું છું. જો દેખાય છે જો પાછો ઉતરી ગયો. હવે એને ચડતા ઉતરતા આવડી ગયું ને તો એ પ્રેક્ટિસ કર્યા કરતો હતો. એના પછી અમે ગ્રહ શાંતિમાં ગયા હતા. તો ફ્રેન્ડ જો હું તમને બતાવું છું. ગ્રહ શાંતિમાં જો પેલો ઢોલક વગાડે છે ને ભાઈ, તો એ ઢોલક વગાડતો તો વિવાંશ છે ને બધા ત્યાં નાચતા હતા. તો વિવાંશ દેખીને અહીંયા અમારી જોડે નાચતો હતો. એ પણ હું તમને બતાવું છું. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ હવે હું તમને વિવાંશ બતાવું છું. વિવાંશ કેવો નાચે જાય છે. એને છે નાચવું બહુ જ વધારે ગમે છે. એના કારણે મને તો એટલું બધું નથી ગમતું, પણ ઋત્વીને ગમે છે એટલે એ વિવાંશ થોડોક ઋત્વી ઉપર પડ્યો હતો. તો જો અમારો વિવાંશ બતાવું છું. જો ફ્રેન્ડ વિવાંશ કેવો બેઠો દેખે જાય છે. સામે ઢોલક વાગતો હતો ને એ દેખે જતો હતો. પછી જો ઊભો થઈને નાચે હું તમને બતાવું છું. જો ઋત્વી ઊભો કરે છે. જો કેવો નાચે છે ને, કેટલો સરસ કોઈ નાચે છે. તમને ખબર છે વિવાંશ ફક્ત 10 મહિનાનો છે તો છતાં કેટલું સરસ કોઈ નાચતા એને આવડી ગયું છે. જો એના હાથ પણ કેટલા સરસ કોઈ કરે છે. મોટા લોકો હાથ કરે છે ને એ રીતે હાથે કરે છે. એ ઢીચણે પણ વારે છે. જો કેટલો સરસ કોઈ અહીંયા નાચતો હતો. તો બધા એને જ દેખતા હતા, કારણ કે ફક્ત 10 મહિનાનો છોકરો આ રીતે સરસ કોઈ નાચે તો ભાઈ બધા એને જ દેખતા હતા.
ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમ્યો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.